હેલો મિત્રો, નમસ્કાર. સ્વાગત કરું છું આપણી આ યુટ્યુબ ચેનલમાં. તો યુવા અનસ્ટોપેબલ સ્કોલરશિપ યોજના, આ સ્કોલરશિપ યોજના વિશે આજે આપણે વાત કરવાની છે. આ સ્કોલરશિપનો લાભ કયા કયા વિદ્યાર્થીઓને મળી શકે, તેમજ ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું, કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે, તે અંગે સંપૂર્ણ જાણકારી આજના આ વિડીયોમાં આપવાની છે. તો જે મિત્રો ચેનલમાં નવા આવ્યા હોય તે મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ખાસ વિડીયોને લાઇક પણ કરી દેજો. અને હા, હજુ સુધી તમે વોટ્સએપ ગ્રુપ અને ટેલિગ્રામ ગ્રુપને જોઈન ના કર્યું તો જોઈન કરી લેજો. આ બંનેની લિંક તમને જે વિડીયોની ડિસ્ક્રિપ્શન છે તેમાં મળી જશે. તો ખાસ લાઇક કરવાનું ના ભૂલતા મિત્રો, અને વિડીયો બિલકુલ સ્કીપ ના કરતા. તો આજનો આ વિડીયો આપણે શરૂ કરીએ છીએ. યુવા અનસ્ટોપેબલ જે એજ્યુકેશનલ સ્કોલરશિપ પ્રોગ્રામ છે, આ સ્કોલરશિપ વિશે વાત કરીએ તો મિત્રો ખાસ કે આ સ્કોલરશિપ છે એક પ્રાઇવેટ સ્કોલરશિપ છે, સરકારી ગવર્મેન્ટ સ્કોલરશિપ યોજના નથી. આ એક ફાઉન્ડેશન દ્વારા જે સ્કોલરશિપ શરૂ કરવામાં આવે છે તે છે પ્રોજેક્ટ ઉડાન. એમાં યુવા અનસ્ટોપેબલ સ્કોલરશિપ છે તે કેવા વિદ્યાર્થીઓને મળે છે તેની પણ વાત કરીએ. તો આ સ્કોલરશિપ છે, તમને મેં કહ્યું એમ કે પ્રાઇવેટ સ્કોલરશિપ છે, સરકારી સ્કોલરશિપ નથી. આમાં સ્કોલરશિપમાં કોણ ફોર્મ ભરી શકે તેની પણ વાત કરીએ. તો મિત્રો, જે હાલમાં વિદ્યાર્થીઓ ભણે છે, અભ્યાસ કરે છે, તેવા તમામ વિદ્યાર્થીઓ આ સ્કોલરશિપનું ફોર્મ ભરી શકે છે. હવે આ સ્કોલરશિપમાં તમારે કઈ રીતે ફોર્મ ભરવું, એપ્લાય કરવું તે અંગે પણ વાત કરીએ. તો આ યુવા અનસ્ટોપેબલ જે સ્કોલરશિપ છે તેમાં તમારે સૌપ્રથમ આ સ્કોલરશિપ માટે એપ્લાય કરવું હોય તો ગૂગલમાં જઈને યુવા અનસ્ટોપેબલ આ પ્રકારનું જે લખેલું છે, યુવા અનસ્ટોપેબલ તેવું લખશો, ડાયરેક્ટલી ઓટોમેટિક તમારી સામે જે વેબસાઇટ છે તે ખુલીને આવી જશે. અને આ પ્રકારની વેબસાઇટ ખુલીને આવશે તો હવે આમાં તમે જોઈ શકો છો એપ્લાય ફોર સ્કોલરશિપ, આ ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું રહેશે. આ ઓપ્શન પર ક્લિક કરશો એટલે ડાયરેક્ટલી જે ફોર્મ છે, ઓનલાઈન ફોર્મ, તે ખુલીને આવી જશે. જો તમને ઓનલાઈન ફોર્મ ભરતા ના ફાવે તો તમે ઘરે બેઠા ઓનલાઈન ફોર્મ ભરાવી શકો છો. આપેલ નંબર પર ફક્ત તમારે મેસેજ કરવાનો રહેશે. મિત્રો ખાસ મેસેજ કરજો, કોલ કરશો નહીં, તો તમને ન જેવી ફી સાથે તમને ઘરે બેઠા ઓનલાઈન ફોર્મ ભરી આપીશું. તો મિત્રો, યુવા અનસ્ટોપેબલ સ્કોલરશિપ ફોર્મ છે આ. હવે આ ફોર્મમાં પહેલાં સૌપ્રથમ તમને ગાઈડલાઇનની વાત કરું તો જે ડોક્યુમેન્ટો છે તે જેપીજી સાઇઝમાં અપલોડ કરવાના હોય છે. અને ડોક્યુમેન્ટની સાઇઝ છે 1 MBની છે. ત્યાર પછી ફોર્મની જે ફીની પાવતી પણ અપલોડ કરવાની રહેશે તમામ. હવે મિત્રો, વાત કરીએ ફોર્મ ઓનલાઈન કેવી રીતે ભરવું. તો પર્સનલ ડિટેલમાં સૌપ્રથમ તો આધાર કાર્ડ નંબર, મેન્શન સ્ટુડન્ટ આધાર કાર્ડ નંબર, સૌપ્રથમ તમારે આધાર કાર્ડ નંબર ફિલ કરવાનો રહેશે. આધાર કાર્ડ નંબર તમે ફિલ કરશો, ત્યાર પછી એની સામે આધાર કાર્ડ ફ્રન્ટ સાઈડ મીન્સ કે તમારે આધાર કાર્ડનો જે આગળની સાઈડનો ફોટો છે તે અપલોડ કરવાનો રહેશે. અહીંયા અટેચથી તમે અપલોડ કરી શકશો. ત્યાર પછી બેક સાઈડ આધાર કાર્ડની જે પાછળની સાઈડનો ફોટો છે તે અહીંયા અપલોડ કરવાનો છે. એટલે કે બંને સાઈડના ફોટા અલગ અલગ ફાઇલમાં અપલોડ કરવાના રહેશે. ત્યાર પછી એટલું કર્યા પછી અહીંયા તમારે ઈમેલ આઈડી તમારે જે તે ફિલ કરવાની છે. ત્યાર પછી અહીંયા તમારું જે પ્રકારનું નામ છે આધાર કાર્ડમાં એ પ્રકારનું અહીંયા નામ લખી દેજો. ત્યાર પછી અહીંયા સ્ટુડન્ટ કોન્ટેક્ટ નંબર એટલે કે વિદ્યાર્થીનો મોબાઈલ નંબર, જો નંબર ના હોય તો તમે વાલીનો પણ અથવા માતા પિતાનો કોઈ પણ નંબર લખી શકો છો. ત્યાર પછી અહીંયા તમારે જેન્ડર સિલેક્ટ કરવાનું છે, મેલ યા ફિમેલ અથવા અધર. ત્યાર પછી સ્ટુડન્ટ ફોટો, અહીંયા તમારે વિદ્યાર્થીનો ફોટો અપલોડ કરવાનો રહેશે. ત્યાર પછી ફેમિલી ડિટેલની વાત કરું તો એ સૌપ્રથમ ફાધર નેમ લખવાનું છે, અહીંયા ફાધર નેમ. ત્યાર પછી અહીંયા તમારી ફેમિલીની ઇન્કમ કેટલી છે આવકના દાખલામાં લખેલી જશે, એ ઇન્કમ લખવાની છે. ત્યાર પછી અહીંયા ફાધર ઓક્યુપેશન, તમારા પિતા શું ધંધો કરે છે તે લખવાનું રહેશે. ત્યાર પછી ફાધર મધર્સ ઇન્કમ સર્ટિફિકેટ, માતા અથવા પિતાનો જે આવકનો દાખલો છે, બંનેમાંથી માતા અથવા પિતાનો આવકનો દાખલો હોય છે તે આવકનો દાખલો અહીંયા અપલોડ કરવાનો રહેશે. ત્યાર પછી અહીંયા ફાધર્સ કોન્ટેક્ટ નંબર એટલે કે પિતાનો જે કોન્ટેક્ટ નંબર પહેલાં તમે લખ્યો હોય સ્ટુડન્ટ કોન્ટેક્ટ નંબર, તો પણ તમે અહીંયા ફરીથી એનો એક કોન્ટેક્ટ નંબર લખી દેજો જો બીજો નંબર ના હોય તો. ત્યાર પછી અહીંયા કાસ્ટ સિલેક્ટ કરવાની છે, SC ST OBC જનરલ જે પણ હોય તે તમારે સિલેક્ટ કરવાનું છે. ત્યાર પછી અહીંયા માતાનું નામ, અહીંયા તમે રિલિજિયનમાં તમે હિન્દુ છો, મુસ્લિમ છો, ક્રિશ્ચિયન છો, શીખ છો તે લખવાનું રહેશે, તે સિલેક્ટ કરવાનું રહેશે. ત્યાર પછી મધર ઓક્યુપેશન, મધર જે પણ વ્યવસાય કરતો હોય, મતલબ કે કહેવાનો મતલબ કે મધર છે મોટાભાગે હાઉસવાઈફ જોઈએ છે તો હાઉસવાઈફ અહીંયા લખી દેવાનું. પિનકોડ, અહીંયા તમારો જે પિનકોડ છે તે આધાર કાર્ડમાં આપેલો જશે. ત્યાર પછી માતાનો મોબાઈલ નંબર અહીંયા લખવાનો રહેશે. જો ના હોય તો તમે એનો એ મોબાઈલ નંબર લખી શકો છો. ત્યાર પછી સ્ટેટ અહીંયા સિલેક્ટ કરવાનું છે ગુજરાત.
ત્યાર પછી પરમનન્ટ એડ્રેસ એજ પર આધાર કાર્ડ, તમારા આધાર કાર્ડમાં જે પ્રમાણે એડ્રેસ છે, આધાર કાર્ડની પાછળની સાઈડમાં જે પ્રકારનો એડ્રેસ આપેલો છે એ પ્રમાણે એડ્રેસ લખી દેજો. ત્યાર પછી જે તમારે જિલ્લો સિલેક્ટ કરવાનો છે, સિલેક્ટ પણ તમે અહીંયા બનાસકાંઠા કે અમદાવાદ કે અમરેલી, જુનાગઢ જે પણ અહીંયા તમે લખશો પહેલા વર્ષમાં તે ડાયરેક્ટલી ઓટોમેટિક શો થઈ જશે અને તમે તમારો જિલ્લો છે, કોઈ પણ તમારો જે જિલ્લો છે, ધારો કે જુનાગઢ છે તો અહીંયા જુનાગઢ આવી જશે, તો તમે એ સિલેક્ટ કરવાનું રહેશે. ત્યાર પછી મિત્રો એટલું કર્યા પછી તમારે અહીંયા સિમ્પલ કરંટ એડ્રેસ, તમારો જે પરમનન્ટ એડ્રેસ લખવાનો છે અને જે તમારો કરંટ એડ્રેસ છે, ધારો કે તમે તમારો પરમનન્ટ એડ્રેસ અમદાવાદ છે અને તમારો જે પહેલો જે એડ્રેસ હતો તે ધારો કે સુરતનો છે, તો તમારે કરંટ એડ્રેસમાં સુરતનો લખવાનો છે એડ્રેસ અને પરમનન્ટ એડ્રેસમાં તમારે હાલમાં તમે રહો છો તે લખવાનું છે. ત્યાર પછી ડિસ્ટ્રિક્ટ અહીંયા સિલેક્ટ કરવાનું છે. ત્યાર પછી અહીંયા ઇલેક્ટ્રિસિટી બિલ, તમારે જે વીજળી બિલ છે તે અપલોડ કરવાનું છે એપ્રિલ અને જૂન મહિનાનું, 2 મંથનું જે એપ્રિલથી જૂન મહિનાનું છે તે ઇલેક્ટ્રિસિટી બિલ છે એ અપલોડ કરવાનું રહેશે. ત્યાર પછી મિત્રો એજ્યુકેશન ડિટેલમાં પાસ્ટ સ્ટાન્ડર્ડ અથવા ગ્રેડ. હવે પાસ્ટ સ્ટાન્ડર્ડ એટલે કે તમે ધારો કે હાલમાં ફર્સ્ટ યર કોલેજમાં અભ્યાસ કરો છો, કહેવાનો મતલબ તમે ફર્સ્ટ યર કોલેજમાં અભ્યાસ કરો છો તો તમારે પાસ્ટ સ્ટાન્ડર્ડમાં શું કરવાનું છે, પહેલું ધારો કે તમે પહેલા વર્ષમાં તો તમે 12મું ધોરણ ગત વર્ષનું જે ધોરણ છે તે સિલેક્ટ કરવાનું છે. અહીંયા ધારો કે તમે હાલમાં 9મા ધોરણમાં અભ્યાસ કરો છો, આ ઉદાહરણ તરીકે 9મા ધોરણમાં અભ્યાસ કરો છો, તમારે પાસ્ટ સ્ટાન્ડર્ડમાં 8 લખવાનું છે, અહીંયા 8 સિલેક્ટ કરવાનું છે. અહીંયા જે પાસ્ટ સ્ટાન્ડર્ડ છે ત્યાં 8 સિલેક્ટ કરવાનું રહેશે. અને જો તમે હાલમાં 10મા અભ્યાસ કરો છો તો 9મું સિલેક્ટ કરવાનું છે, 11મા અભ્યાસ કરો છો તો 10મું સિલેક્ટ કરવાનું, એ રીતે. ત્યાર પછી તમે જે સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો, ધારો કે 9મામાં તમે જે સ્કૂલમાં અભ્યાસ કર્યો તે સ્કૂલનું નામ લખવાનું છે, ગત વર્ષની શાળાનું નામ લખવાનું છે. ત્યાર પછી ગત વર્ષની જે શાળાની ફી કેટલી હતી એ લખવાની છે. ત્યાર પછી અહીંયા પાસ્ટ સ્કૂલ કોલેજ ઇન્સ્ટિટ્યૂટ નેમ વિથ ફીઝ પર યર એ લખવાનું છે અને સ્કૂલનું જે એકેડમી યર છે એકેડમી યરમાં જે ફી કેટલી છે એ લખવાની રહેશે. ત્યાર પછી અહીંયા બોર્ડ સિલેક્ટ કરવાનું છે, GSEB, સ્ટેટ બોર્ડ યા સેન્ટ્રલ બોર્ડ જે પણ એ. ત્યાર પછી મીડિયમ ઓફ સ્ટડી કઈ મીડિયમ હતી, ઇંગ્લિશ મીડિયમ, હિન્દી, ગુજરાતી, યા તમે જે પણ ધોરણ આગળનો અભ્યાસ કર્યો તે ગુજરાતી મીડિયમ હતું, ઇંગ્લિશ મીડિયમ હતું તે પણ લખવાનું સિલેક્ટ કરવાનું છે. ત્યાર પછી રિઝલ્ટ ઓફ પાસ્ટ ગ્રેડ એટલે કે ગત વર્ષે તમારે કેટલા ટકા આવ્યા હતા તે અહીંયા લખવાના રહેશે. ત્યાર પછી પ્રિપેરિંગ ફોર, તમે હાલમાં શું અભ્યાસ કરો છો અથવા કયા શેમાં તમે અભ્યાસ કરો છો, મીન્સ શેની તમે તૈયારી કરવા માગો છો આગળ જતાં, તે પણ અહીંયા સિલેક્ટ કરવાનું છે. આગળ જતાં તમારે શેની તૈયારી કરવી છે, આમાં જો ના હોય તો તમે અધર્સ પર સિલેક્ટ કરીને લખી શકો છો. ત્યાર પછી અહીંયા પાસ્ટ ગ્રેડ માર્કશીટ એટલે કે તમારા ગત વર્ષની જે માર્કશીટ છે તે અહીંયા અપલોડ કરવાની રહેશે. ત્યાર પછી ડુ યુ ગો ટુ કોચિંગ ક્લાસ એટલે કે તમે ધારો કે ગત વર્ષે પરીક્ષા સ્વરબિંદુ અભ્યાસ કરતા તો તમે ક્યાં કોચિંગ ક્લાસ જતા હતા કે નહીં, જો જતા હોય તો અહીંયા યસ કરી દેવાનું રહેશે. ત્યાર પછી અહીંયા પ્રેઝન્ટ ગ્રેડ એટલે કે હાલમાં તમે કયા શામાં અભ્યાસ કરો છો, મીન્સ કે તમે ધોરણ 9માં અભ્યાસ કરો છો તો તમારે ધોરણ 9 સિલેક્ટ કરવાનું છે. ત્યાર પછી અહીંયા હાલમાં તમારા સ્કૂલનો ટાઈમિંગ શું છે એકેડમિક યરમાં એ લખવાનું છે. ત્યાર પછી પ્રેઝન્ટ સ્કૂલ એટલે કે હાલમાં તમારી જે સ્કૂલનું નામ છે તે લખવાનું રહેશે. ત્યાર પછી મિત્રો અહીંયા તમારી જે ફીની રિસિપ્ટ છે તે અહીંયા અપલોડ કરવાની રહેશે. એડ રૂલ લખેલું છે એ ઓપ્શન પર ક્લિક કરશું એટલે તમારી ફીની પાવતી અટેચ કરવાની રહેશે. અહીંયા મેન્શન ફી રિસિપ્ટ અમાઉન્ટ એટલે કે તમે જે પણ ફીની અપલોડ કરી છે તેમાં ટોટલ ફી કેટલી છે હાલના વર્ષની તે અહીંયા ફિલ કરવાની છે, અહીંયા લખવાની રહેશે. ત્યાર પછી અધર ઇન્ફોર્મેશનમાં લખવાનું હેવ યુ ગેટ એની અધર સ્કોલરશીપ કે તમે પહેલાં આ સ્કોલરશીપનો ક્યાં લાભ લીધેલો છે કે હા લાભ લીધો છે તો અહીંયા યસ યા નો કરવાનું રહેશે. ત્યાર પછી ડુ યુ હેવ એસી ઇન યોર હાઉસ. ખાસ મિત્રો હવે આ સ્કોલરશીપ છે એવા બાળકોને મળશે કે જેઓ ગરીબ વર્ગમાંથી આવે છે અને જેઓની આવક એકદમ ઓછી છે, આર્થિક રીતે જેમની સ્થિતિ ખરાબ છે તે સ્કોલરશીપ વિદ્યાર્થીને મળવાપાત્ર થશે. એટલા માટે અહીંયા તમે ખાસ ધ્યાન દોરજો કે ડુ યુ હેવ એસી ઇન યોર હાઉસ એટલે કે તમારા ઘરમાં એસી છે, એર કન્ડિશનર, તો અહીંયા તમે યસ યા નો તમારે સિલેક્ટ કરવાનું છે. જો તમારા ઘરમાં એસી છે તો યસ કરવાનું છે, ના હોય તો નો કરવાનું છે. ત્યાર પછી લોકેશન ઓફ હાઉસ. લોકેશન મતલબ કે તમે તમારું ઘર છે સિટી એરિયામાં છે, ટાઉન છે, રૂરલ છે, સ્લમ એટલે કે જો તમે ગામડામાં રહેતો તો અહીંયા રૂરલ સિલેક્ટ કરવાનું છે, સિટીમાં રહેતો હોય તો શહેરમાં તો સિટી સિલેક્ટ કરવાનું રહેશે. ત્યાર પછી ડઝ યુ ફાધર મધર હેવ એની બેંક લોન એટલે કે તમારા માતા પિતાએ કોઈ પણ પ્રકારની બેંકમાંથી લોન લીધી છે કે નહીં, યસ યા નો ઓપ્શન સિલેક્ટ કરવાનો રહેશે. ત્યાર પછી એટલું કર્યા પછી રૂફ મટીરિયલ ઓફ યોર હાઉસ એટલે કે તમે જે રીતે તમારું ઘર છે તે કેવી રીતે બનાવેલ છે, મડ એટલે કે માટીનું છે યા ટાઇલ્સનું છે, કોન્ક્રીટ અંદર છે કે શું, એ તમારે અહીંયા
કરવાનું છે. ખાસ મિત્રો આ એટલા માટે પૂછવામાં આવે છે કે તમે કેવા વર્ગમાંથી આવો છો, ગરીબ વર્ગમાંથી આવો છો કે અમીર વર્ગમાંથી. ખાસ આ સ્કોલરશિપ એવા બાળકોને મળે છે કે જે ગરીબ વર્ગમાંથી આવતા હોય તેવા. ત્યાર પછી મિત્રો અહીંયા પિક્ચર ફોર આઉટસાઇડ હાઉસ એટલે કે તમારા ઘરનો જે બહારથી તમે ફોટો લો છો, એટલે કે આખા ઘરનો ફોટો આવો જોઈએ એ રીતનો તમારા ગેટથી માંડીને આખા ઘરનો ફોટો આવે છે એ રીતનો ફોટો છે અહીંયા અપલોડ કરવાનો. પછી તમારું આખું ઘર કેવું છે, કાચું છે, પાકું છે, કેવું છે એ પ્રકારનું તમારે એ ફોટો છે તે અપલોડ કરવાનો રહેશે. ત્યાર પછી પિક્ચર ફ્રોમ ઇનસાઇડ હાઉસ એટલે કે તમારા ઘરનો જે હોલ યા બેડરૂમ જે રૂમ છે તે અંદરના ભાગનો ફોટો પણ અહીંયા અપલોડ કરવાનો રહેશે. ત્યાર પછી પિક્ચર ઓફ કિચન એટલે કે તમારું જે રસોડું છે તે રસોડાનો પણ ફોટો અહીંયા અપલોડ કરવાનો રહેશે. ખાસ મેં તમને આગળ કીધું એમ કે આ સ્કોલરશિપ છે એવા વર્ગના બાળકોને મળશે કે જેવા વર્ગના બાળકોનું મકાનમાં આધુનિક સુવિધાઓ નથી અને જેઓ ગરીબ વર્ગમાંથી આવે છે તેવા બાળકોને. ત્યાર પછી અહીંયા વાત કરીએ તો બિલ્ડિંગ સાઇઝ ઓફ યોર હાઉસ એટલે કે તમારા ઘરમાં કેટલી રૂમ છે, 1 છે, 2 છે, 3 છે. મોટાભાગે જે ગરીબ વર્ગના બાળકો હોય છે, વંચિત બાળકો છે, તેમને એક ઘર કાચું મકાન યા એક મકાન હોય છે તેમાં એક જ રૂમની ફેસિલિટી હોય છે. તો અહીંયા 1 રૂમ 2 રૂમ કોઈ પણ તમારા જેટલી રૂમ છે તે સિલેક્ટ કરવાની રહેશે. ત્યાર પછી બિલ્ડિંગ સ્ટેટસ એટલે કે તમારું જે ઘર છે તે ઓન છે એટલે મતલબ કે તમારું પોતાનું છે યા રિલેટિવનું છે યા ભાડાનું છે તે તમારે અહીંયા સિલેક્ટ કરવાનું છે. તો પોતાનું હોય તો ઓન પર સિલેક્ટ કરવાનું છે પહેલા નંબરનો ઓપ્શન. જો કોઈ સગા સંબંધીની હોય રિલેટિવ પ્લેસનું તો તે બીજા નંબરમાં સિલેક્ટ કરવાનું. અથવા તમે ભાડાના મકાનમાં રહેતા હોય તો રેન્ટ એટલે લાસ્ટ ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે. ત્યાર પછી અહીંયા રેફરન્સ પર્સન એટલે કોઈ એવા ઓળખીતા તમારો વ્યક્તિ હોય, સંબંધી હોય તેનો અહીંયા નામ અને કોન્ટેક્ટ નંબર લખી દેવાનો છે. ત્યાર પછી અહીંયા શેર 4-5 લાઇન એટલે કે તમારા વિશે અહીંયા 5 લાઇન છે, 4 અથવા 5 લાઇન છે અહીંયા લખવાની રહેશે. હું તમને ઉદાહરણ આપું તો સૌપ્રથમ તમારે અહીંયા ઇંગ્લિશમાં લખવાનું છે યોર ફેમિલી બેકગ્રાઉન્ડ એટલે કે તમારું ફેમિલી બેકગ્રાઉન્ડ કેવું છે, કે તમારા માતા પિતા શું કામ કરે છે, મજૂરી કામ કરે છે યા ઘરમાં આર્થિક સ્થિતિ કેવી છે તે વિશે થોડી માહિતી ઇંગ્લિશમાં આપવાની છે. ત્યાર પછી યોર ચેનલ તમે કેવો સામનો કરો છો અભ્યાસમાં આર્થિક રીતે તે અહીંયા થોડી એની વિશે માહિતી આપી છે. અને વાય યુ નીડ ધીસ સ્કોલરશિપ એટલે કે તમારે આ સ્કોલરશિપનો લાભ શા માટે જોઈએ છે, શા માટે તમારે સ્કોલરશિપનો લાભ મેળવવો છે તે વિશે થોડી ઇન્ફોર્મેશન આપવાની છે. આ રીતે તમારે 4 યા 5 લાઇનમાં થોડું તમારા વિશે લખવાનું રહેશે. તો ત્યાર પછી આટલું કર્યા પછી હું તમને આગળ વાત કરું સ્ટુડન્ટની બેંક ડિટેલ. હવે ખાસ અહીંયા બેંકની વિગતો નાખવાની છે, તમારે વિદ્યાર્થીની બેંકની વિગતો જે અપલોડ કરવાની છે. ખાસ અહીંયા પહેલું ના તો અહીંયા બેંકમાં જે વિદ્યાર્થી નામ છે તે લખવાનું છે. ત્યાર પછી IFSC કોડ, બેંકનું નામ, ત્યાર પછી બેંક એકાઉન્ટ નંબર અને અહીંયા જે પાસબુક છે અથવા પાસબુક ના હોય તો ચેકબુક, કેન્સલ ચેકબુક હોય છે તેનો ફોટો અપલોડ કરવાનો રહેશે. આટલું કર્યા પછી મિત્રો અહીંયા તમારે આઈ એક્સેપ્ટ છે ત્યાં ટીક માર્ક કરવાનું રહેશે. ટીક માર્ક કર્યા પછી અહીંયા તમારે લાસ્ટમાં જે સેવ ઓપ્શન તમને જોવા મળશે તે સેવ ઓપ્શન પર તમે ક્લિક કરશો એટલે તમારું ફોર્મ છે સબમિટ થઈ જશે. અને આગળ તમારે કોઈ પણ કાર્યવાહી એટલે કે આગળ કોઈ પણ તમારે ક્યાં ફોર્મ જમા કરવાનું રહેતું નથી. હવે આગળ શું કરવાનું હું એ વાત કરું તો સેવ કર્યા પછી તમારે ફોર્મ સબમિટ થઈ જાય છે. તો મિત્રો ત્યાર પછી તમારે વેઇટ કરવાનું છે. તમારા જે ઇન્ટરવ્યૂ લેવામાં આવશે એક ટેલિફોનિક મોબાઈલ દ્વારા તમારું ઇન્ટરવ્યૂ લેવામાં આવશે. એ ઇન્ટરવ્યૂ દ્વારા તમને થોડાક વિદ્યાર્થીને પ્રશ્ન પૂછવામાં આવશે થોડું ઇન્ટરવ્યૂમાં કે તમે કેવા બેકગ્રાઉન્ડમાં આવો છો, તમારા માતા પિતા શું કરે છે, તમારા વિશે કંઈક કહો. જો તમે ઇન્ટરવ્યૂમાં સારી રીતે ઇન્ટરવ્યૂ આપશો, સારી રીતે પાસ થઈ જશો તો તમને 100% સ્કોલરશિપ મળવાપાત્ર થશે. અને સ્કોલરશિપ પણ સારી એવી 15 થી 20 હજાર સ્કોલરશિપ મળવાપાત્ર થશે. તો મિત્રો ઇન્ટરવ્યૂમાં તમને એવા કોઈ હાર્ડ પ્રશ્નો ના પૂછે, ફક્ત તમારા જ વિશે પૂછશે અને તમે હાલમાં શું અભ્યાસ કરો છો, તમારે આગળ જતાં તમે કેવા પડકારો અનુભવશો અથવા તમે કેવી રીતે તમે આગળ અભ્યાસ કરશો તે વિશે તમને થોડી પૂછશે અને તમારે એ વિશે થોડું જવાબ આપવાનો રહેશે. ત્યાર પછી જ તમને સ્કોલરશિપ મળશે. જો તમે સારા એવા અમીર વર્ગમાંથી આવો છો, તમારી એવી સારી એવી આવક છે, તમારા માતા પિતાનું બેકગ્રાઉન્ડ એવું સારું છે અને તમારા ઘરમાં સારી એવી સુવિધાઓ છે, આધુનિક સુવિધાઓ છે, તો તમને સ્કોલરશિપ મળવાપાત્ર થતી નથી. આ સ્કોલરશિપ એવા વર્ગના બાળકોને મળે છે કે જેઓની આર્થિક પરિસ્થિતિ છે તે એકદમ ખરાબ છે અને ગરીબ વર્ગના બાળકો છે તેવા વર્ગના બાળકોને આ સ્કોલરશિપ મળવાપાત્ર થાય છે. તો મિત્રો આ હતો આજનો વિડીયો. આશા રાખું છું તમને ઇન્ફોર્મેશન મળી ગઈ છે. જો વિડીયો ઇન્ફોર્મેટિવ લાગ્યો હોય અને યોગ્ય લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દો. કંઈ પણ પ્રશ્ન કોમેન્ટ બોક્સમાં જણાવજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો. તો મિત્રો મળી છે બીજા એક નવા વિડીયોમાં.